नीता's किचन। आज આપણે બનાવીશું ભરવા ગુંદા। તો ભરવા ગુંદા માટે આપણને જોઈશે બેસન યાની કે ચણાનો લોટ, 2 ટેબલસ્પૂન ઓઇલ, પિંચ ઓફ અસફેટીડા, 1 ટીસ્પૂન ટર્મરિક પાવડર, 1 ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર, 4 ટેબલસ્પૂન ધનિયા જીરા પાવડર, સોલ્ટ ટુ ટેસ્ટ, 1 ટેબલસ્પૂન સુગર, 2 ટેબલસ્પૂન લેમન જ્યુસ। એ બધું જ આપણે આ મસાલામાં મિક્સ કરી લીધેલ છે અને આપણો મસાલો ડ્રાય મસાલો તૈયાર છે, જેને આપણે ગુંદામાં ભરવા માટે રેડી કર્યો છે। તો આપણા ગુંદા ધોઈ અને તૈયાર છે, આખા છે। આને આપણે ફોડી અને આમાંથી બીઓ કાઢી લઈશું અને આની અંદર આપણે આપણો તૈયાર કરેલો જે ડ્રાય મસાલો છે એમાં આપણે ભરી દઈશું। તો હવે આપણે ગુંદાને કેવી રીતે બીઓ કાઢીશું એ તમને આપણે મીઠું તૈયાર કરીને રાખ્યું છે કે બીઓ આપણે સ્પૂન છે, સ્પૂનને પાછળનો જે ભાગ છે અને આપણે મીઠામાં આવી રીતે રગદોડી અને બીઓ કાઢવામાં આપણે આ ચમચીની હેલ્પ લઈશું, યાની કે આ રીતે આપણે એનો બીઓ કાઢી લઈશું। કારણ કે ગુંદાનો બીઓ ખૂબ જ ચીકણો છે, તમે જુઓ છો એકદમ ગુંદર જેવો, તો હાથ ના બગડે આપણા અને હાથ ચીકણા ના થાય, એટલે આ રીતે આપણે સ્પૂનનો ઉપયોગ કરીએ છીએ। અને આ જ રીતે આપણે આમાં તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો, ઝડપથી અને ઈઝી રીતે ફટાફટ તમારા ભરેલા ગુંદા તૈયાર થઈ જાય। તો આ રીતે આપણે એને ગુંદાને ભરી દઈશું મસાલાથી। આમાં તમે મીઠાવાળા હાથ પણ રાખી શકો, મીઠામાં બોળીને, કારણ કે ગુંદા બહુ ચીકણા હોય છે, તો હાથમાંથી લપસી જાય અને બધે ચીકણું થાય તો તમે મીઠાવાળા હાથ કરી શકો, જેથી કરીને ચીકાશ તમને અડે નહીં। આ રીતે આપણે ગુંદાને ભરી લઈશું। તો આપણા ભરેલા ગુંદા તૈયાર કરી દીધા છે અને આ જે વધારેલો મસાલો છે એ આપણે ગુંદાનું શાક આપણે વઘાર કરીશું અને ચડવા આવી જશે એના 5 મિનિટ પહેલાં આપણે આ મસાલો એની પર ભભરાવી દઈશું। તો આપણે ગુંદાનું શાક વઘારવા માટે તૈયાર છીએ, આપણા ભરેલા ગુંદા તૈયાર છે। તો આપણે હવે ભરેલા ગુંદાને મસાલો કરીશું। તેલ મૂકી આપણે પિંચ ઓફ અસફેટીડા નાખી હવે આપણે નાખી દઈશું અને ગેસનો તાપ એકદમ ધીમો રાખીશું આપણે। एकदम धीमी आंच पर आने ऊपर આપણે પાણી મૂકીશું। આ રીતે આપણે પીસમાં પાણી નાખીશું અને ગેસ એકદમ ધીમો રાખીશું, એટલે આનું પાણી અંદર થોડું જમતું રહે અને એ પાણીની અંદર જ આપણા ગુંદા બફાઈ જશે। આ રીતે આપણે ગુંદાના શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। અને આપણે પાણીવાળી ડીશ છે, ડીશની ઉપર પાણી છે, ઢાંકી અને આપણે એને થોડી વાર ચેક કરતા રહીશું। તો આપણા ભરવા ગુંદા ઓલમોસ્ટ રેડી છે। તેમાં આપણે જે વધેલો મસાલો છે આ રીતે આપણે વઘરાઈ દઈશું, જેથી કરીને થોડો એક્સ્ટ્રા ગ્રેવી જેવું સબ્જીમાં તમને લાગે આ રીતે। અને આને આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટમાં ગેસ બંધ કરી દઈશું। તો આપણા ભરવા ગુંદા તૈયાર છે। તો આપણે ભરવા ગુંદાનું શાક
તૈયાર થઈ ગયું છે. તો આ છે ભરવા ગુંદા.